જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 18 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો જ્યારે પણ તમારે એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના તૈયાર કરેલી છે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ, નલમ TN નામનું સંકલિત ડિજિટલ હેલ્થ પોર્ટલ કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ રાજ્ય છે તમિલનાડુ। અને મિત્રો આ તમિલનાડુના મુખ્યમંત્રી કોણ છે? તો એ છે સી જોસેફ વિજય। મિત્રો આ તમિલનાડુની રાજધાની કઈ છે? તો એ છે ચેન્નઈ। અને મિત્રો એના રાજ્યપાલ કોણ છે? તો એ છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર। બીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્કે ત્રીજા આંતરિક લોકપાલ વાર્ષિક સંમેલનનું આયોજન ક્યાં કર્યું છે? તો મિત્રો એ કર્યું છે એને મહારાષ્ટ્રના મુંબઈમાં। મિત્રો આ RBI એટલે તો કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા। મિત્રો આ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વર્તમાનમાં ગવર્નર કોણ છે? તો મિત્રો હાલમાં જે ગવર્નર છે એનું નામ છે સંજય મલ્હોત્રા। અને મિત્રો આ 26મા નંબરના ગવર્નર છે। મિત્રો આ RBIની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો એની સ્થાપના જે છે એ 1 એપ્રિલ 1935ના રોજ કરવામાં આવી હતી। સોરી મિત્રો। ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ કે RBI છે એના સૌ પ્રથમ ગવર્નર કોણ હતા? તો મિત્રો એ હતા સર ઓસબોર્ન સ્મિથ। અને મિત્રો જો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સૌ પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો એ હતા CD દેશમુખ। કદાચ મિત્રો જો જનરલ નોલેજને લગતો એક પણ પ્રશ્ન આપણને આવો પૂછાઈ જાય તો મિત્રો એ આપણે છોડવો ન પડે, એના માટે મિત્રો મેં થોડુંક અહીંયા જીકે પણ લીધેલું છે। ઓકે, ચાલો આગળ વધીએ। ત્રીજો પ્રશ્ન જોઈએ। સોરી મિત્રો, સહેજ ગળું બેસેલું છે, ઉધરસ થઈ ગઈ છે ને એટલે ચાલો કંઈ વાંધો નહીં, આગળ વધીએ। ત્રીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ગુજરાતની કઈ વસ્તુને GI ટેગ મળ્યો છે? તો મિત્રો એ છે ઊંઝાનું જીરું અને વરિયાળી। મિત્રો આ ઊંઝા આપણા ગુજરાતમાં તો આવેલું છે એ ખબર જ છે આપણને, પરંતુ મિત્રો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? તો એ મહેસાણા જિલ્લામાં આવેલું છે। મિત્રો આ ઊંઝાના જીરું અને વરિયાળીને GI ટેગ આપવામાં આવ્યો એની પહેલાં રાજકોટનું છે જસદણ, અને મિત્રો આ રાજકોટનું જે જસદણ છે એ જસદણની પટારીને પણ GI ટેગ આપવામાં આવેલો છે। મિત્રો ખાસ યાદ રાખજો, કદાચ જો પ્રશ્ન પૂછાઈ જાય એવો પ્રશ્ન પૂછી લે કે નીચેનામાંથી ગુજરાતના અથવા તો ગુજરાતની કઈ વસ્તુઓને GI ટેગ આપવામાં આવ્યો છે? તો આ 3 ઓપ્શન હોય મિત્રો એમાં કે જીરું, વરિયાળી અને પછી જોઈએ આપણે કે જસદણની પટારી, અને મિત્રો છેલ્લે ડીમાં ઓપ્શન એવું હોય કે આપેલ તમામ। તો મિત્રો આમાં આપણો જવાબ આવશે આપેલ તમામ। તો મિત્રો ધ્યાન રાખજો થોડું। હવે મિત્રો આ જીરું અને વરિયાળીને GI ટેગ આપવામાં આવ્યો એટલે મિત્રો આપણા ગુજરાતમાં કુલ GI ટેગની સંખ્યા કેટલી થઈ ગઈ છે? તો કે 28 જેટલી થઈ ગઈ છે। મિત્રો કદાચ જો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે ગુજરાતમાં સૌપ્રથમ વાર
કઈ વસ્તુને GI ટેગ આપવામાં આવ્યો હતો? તો મિત્રો આપણે યાદ રાખવું પડે કે એ છે સંખેડાના ફર્નિચર, અને મિત્રો એને 2007માં GI ટેગ આપવામાં આવ્યો હતો. ઓકે, ચાલો આગળ વધીએ અને પ્રશ્ન જોઈએ ચોથો. તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલ પોર્ટેબલ સ્વસંચાલિત પહેરી શકાય તેવું ઉપકરણ કયા ગેસને શોધવા માટે રચાયેલ છે? તો મિત્રો એ ગેસનું નામ છે એમોનિયા. મિત્રો આ એમોનિયા ગેસ છે, એની સંજ્ઞા છે NH3. યાદ રાખજો, શું છે મિત્રો એમોનિયા ગેસની સંજ્ઞા? તો કે NH3. આગળ વધીએ. સ્પેસ વેન્ચર કેપિટલ ફંડમાંથી રોકાણ મેળવનારી પ્રથમ ભારતીય સ્પેસ કંપની કઈ છે? તો મિત્રો એ કંપનીનું નામ છે ધ્રુવ સ્પેસ. મિત્રો ક્યાં આવેલી છે? તો તેલંગાણાના હૈદરાબાદમાં આવેલી છે. મિત્રો આ કંપની છે, એ કંપનીના CEO કોણ છે? તો એ છે સંજય નૈકાંતી. આગળ વધીએ અને છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ભારતીય મહિલા બોક્સરોએ એશિયન અંડર 19 અને 23 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો એમાં એણે 19 મેડલ જીતેલા છે. તો મિત્રો આપણે વિગતવાર જોઈએ કે ગોલ્ડ મેડલ એને કેટલા મેળવેલા છે? તો 5 મેળવેલા છે. ત્યાર પછી આપણે સિલ્વરની વાત કરીએ તો 10 મેડલ મિત્રો સિલ્વર છે અને 4 છે એ બ્રોન્ઝ છે. મિત્રો આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આયોજન જે છે એ ઇન્ડોનેશિયાના જકાર્તામાં કરવામાં આવ્યું હતું. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન 7મો જોઈએ. 31માં દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન અથવા તો મિત્રો આપણે જોઈએ કે એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ 31માં દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન જે છે એ ડૉક્ટર વિરેન્દ્ર કુમાર દ્વારા કઈ જગ્યાએ? તો કે પશ્ચિમ બંગાળમાં કલકત્તા ખાતે. મિત્રો પશ્ચિમ બંગાળ જે છે એક રાજ્ય છે અને મિત્રો એમાં આવેલું છે કલકત્તા. ત્યાં મિત્રો એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મિત્રો આ દિવ્ય કલા લોકમેળો જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મિત્રો આ કેટલા દિવસ માટેનો હતો? તો કે 9 દિવસ માટેનો હતો. મિત્રો ક્યારથી ક્યાં સુધી? તો કે 14થી લઈ અને 22 જુલાઈ સુધી મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળ વધીએ અને 8મો પ્રશ્ન જોઈએ. જીઓ પ્લેટફોર્મ્સના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે પંકજ પવાર. કોણ છે મિત્રો જીઓ પ્લેટફોર્મ્સના નવા CEO? તો કે પંકજ પવાર. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો તમને એક વાત કરું કે જો કે જે મિત્રો GSRTC કન્ડક્ટર અને ડ્રાઈવરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે મિત્રો, એવા મિત્રો માટે ખાસ આપણે આપણી ચેનલ ઉપર કમ્પ્યુટરના વનલાઇનર પ્રશ્નો પણ મૂકીએ છીએ અને મિત્રો રોડ સેફ્ટીના પણ વનલાઇનર પ્રશ્નો આપણે મૂકીએ છીએ. તો મિત્રો જોતા રહેજો અને રિવિઝન કરતા રહેજો. ચાલો મિત્રો આગળ વધીએ અને આપણે પ્રશ્ન 9મો જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં કુલ કેટલી નવી GIDC સ્થાપવાની જાહેરાત કરી છે? તો મિત્રો 8. મિત્રો આ 8 GIDCની સ્થાપના થશે. ત્યાર પછી મિત્રો આપણા ગુજરાતમાં કુલ કેટલી GIDC થઈ જશે? તો કે 232. 10મો પ્રશ્ન જોઈએ. સોરી મિત્રો. PM સ્વનિધિ સ્ટ્રીટ ફૂડ હબ પહેલ હેઠળ પસંદ કરાયેલું લખનપુર શહેર કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે? તો મિત્રો એ છે જમ્મુ કાશ્મીર. મિત્રો આપણા ભારતમાં કુલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે? મિત્રો કદાચ જો એવો પ્રશ્ન પૂછાઈ જાય કે આપણા ભારતમાં કુલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે અથવા તો આપણા ભારતમાં કુલ કેટલા રાજ્યો આવેલા છે, મિત્રો ઘણાને એવું નથી કે બધાને ખબર જ હોય. અમુક મિત્રો જે નવી તૈયારી કરતા હોય કદાચ મિત્રો તો એને ન પણ ખબર હોય. ઓકે, તો મિત્રો આ બાબતની આપણે ખાસ ધ્યાન રાખવું પડે. કદાચ મિત્રો પ્રશ્ન પૂછાઈ જાય તો મિત્રો આપણને આવો પ્રશ્ન આવડવો જોઈએ. જો મિત્રો જે હેલો પ્રશ્ન છે ને, હાવ સહેલો પ્રશ્ન મિત્રો એ તો આવડવો જ જોઈએ, કારણ કે મિત્રો એ તો આખા ગામને આવડતો હશે. જો એ આપણને નહીં આવડે તો મિત્રો આપણે પાછળ રહી જઈશું. પણ જો મિત્રો કદાચ આપણને જે ટફ પ્રશ્ન હશે, અઘરો પ્રશ્ન હશે મિત્રો એ નહીં આવડે તો મિત્રો એનો અફસોસ નથી, કારણ કે મિત્રો એ ઘણા લોકોને નહીં આવડતો હોય.
સમજાય મિત્રો? તો મિત્રો એમાં આપણને બહુ વાંધો નહીં આવે, પણ મિત્રો સહેલો પ્રશ્ન તો આપણને આવડવો જ જોઈએ. એટલે મિત્રો ચાલો આપણે આગળ વધીએ કે કુલ કેન્દ્રશાસિત પ્રદેશ કેટલા છે? તો કે 8 આવેલા છે. અને કુલ રાજ્યો કેટલા છે? તો કે 28 રાજ્યો આવેલા છે. 11મો પ્રશ્ન જોઈએ. આંતરરાષ્ટ્રીય સેમિનાર સૌશ્રુતમ 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો એ કરેલું છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. મિત્રો ક્યાં કરેલું છે? તો કે નવી દિલ્હીમાં. નવી દિલ્હીમાં કઈ જગ્યાએ? તો કે AIIA ખાતે. મિત્રો આ AIIનું પૂરું નામ શું છે? તો કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા. ત્યાં મિત્રો આ સૌશ્રુતમ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો ક્યારથી ક્યાં સુધી? તો કે 15થી લઈ અને 17 જુલાઈ 2026 દરમિયાન. આગળ વધીએ. 12મો પ્રશ્ન જોઈએ. મિત્રો ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન મેન્સ ડબલ્સ વર્લ્ડ રેન્કિંગમાં નંબર 2નું સ્થાન કયા ભારતીય ખેલાડીઓએ મેળવ્યું છે? તો મિત્રો એમાં 2 ખેલાડીઓ છે. કોણ કોણ છે આપણે જોઈએ. તો કે માનવ ઠક્કર અને બીજો છે માનુષ શાહ. મિત્રો આ બંને ખેલાડીઓ ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે, યાદ રાખજો. અને મિત્રો આ ITTF એટલે કે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન એનું વડું મથક ક્યાં આવેલું છે? એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના લૌસાના શહેરમાં. લૌસાને શહેરમાં. ઓકે મિત્રો, ચાલો 13મો પ્રશ્ન જોઈએ. કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 માટે કેટલા બજેટને મંજૂરી આપી છે? તો મિત્રો એ બજેટ છે 1,27,500 કરોડ રૂપિયાનું મિત્રો આમાં બજેટ ફાળવેલું છે. 14મો પ્રશ્ન જોઈએ. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશનના 49મા સત્રનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો એ આયોજન કરવામાં આવ્યું છે સ્વિટ્ઝરલેન્ડના જેનીવામાં. મિત્રો કોનું આયોજન કરવામાં આવ્યું છે? તો એ છે કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશનના 49મા સત્રનું. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. દર વર્ષે નેલ્સન મંડેલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 18 જુલાઈના રોજ. મિત્રો આ નેલ્સન મંડેલા જે છે એ કયા દેશના હતા? તો એ હતા દક્ષિણ આફ્રિકાના. મિત્રો એને નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો. ક્યારે આપવામાં આવ્યો? તો કે 1993માં. મિત્રો 1993માં આપવામાં આવ્યો, પણ કયા ક્ષેત્રમાં આપવામાં આવ્યો? તો કે શાંતિ ક્ષેત્રમાં આપવામાં આવેલો છે. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને મિત્રો જો તમે આવા કરંટ અફેર્સના પરીક્ષાલક્ષી પ્રશ્નો મેળવવા માંગતા હોય તો મિત્રો આપણી ચેનલને, જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો. મિત્રો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. મિત્રો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો જો તમે લાઈક કરશો અને કોમેન્ટ કરશો, મિત્રો જો તમને વિડીયો ગમે એવો લાગ્યો હોય, જો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરી દેજો અને એક સારી કોમેન્ટ કરી દેજો. મિત્રો આનાથી તમને અમને શું ફાયદો થશે? તો કે મિત્રો થોડુંક અમને મોટિવેશન મળશે. તો મિત્રો ચાલો બસ અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. તો ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.